તો જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈને એસટી વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। 56 જેટલી બસો જૂનાગઢથી ભવનાથ જશે। નજીવા દરે ભાવિકોને ભવનાથ લઈ જશે। શહેરના વિવિધ વિસ્તારોમાં ભવનાથ જશે બસ। ભાવિકોની સુવિધામાં એસટી વિભાગનો મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય। તો આજે મળેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે। બઢતી માટે ખાતાકીય પરીક્ષા લેવાઈ નથી અથવા પાછી ઠેલવાઈ છે, તે માટે સરકારે એક માળખું ગોઠવવામાં આવ્યું છે। આગામી સમયમાં પરીક્ષા નિયમિત લેવાય, ઝડપી પરીક્ષા લઈ કર્મચારીઓને ન્યાય મળે તે માટે પ્રયાસ થશે। અમદાવાદમાં માતૃભાષા દિવસ નિમિત્તે હાથીની અંબાડી પર ગુજરાતી ભાષાના ગ્રંથ સાથે શોભાયાત્રા કાઢવામાં આવશે। રંગોળી માતૃભાષા ગીતના ગુંજન સાથે સાહિત્ય રસિકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવશે। 51 શક્તિપીઠના એક જ જગ્યાએ લોકો દર્શન કરી શકે તે માટે અંબાજી ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। આ પરીક્ષાઓ થોડી પાછી અથવા તો લેવાઈ નથી, એના કારણે સમયસર બઢતી મળતી નથી, પરંતુ આ કર્મચારીઓને સમયસર ન્યાય મળે અને જે લોકોને હજુ સુધી આ પ્રમોશન નથી મળ્યા એના માટે એક સુઆયોજિત એક માળખું ગોઠવવાની વ્યવસ્થા થઈ। પરીક્ષા લેવાઓની આપણી સંસ્થાઓની ક્ષમતા પ્રમાણે ઝડપી પરીક્ષાઓ લઈ અને કર્મચારીઓને બઢતી મળે એના માટેનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિશ્વ માતૃભાષા દિવસ કે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે। રાજ્ય સરકારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ બોડકદેવ અમદાવાદ ખાતે રાખેલ છે। સવારે હાથીની અંબાડી ઉપર 2 કિલોમીટર સુધી ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો ગ્રંથોની શોભાયાત્રા કાઢી અને ઓડિટોરિયમ ખાતે એની પૂર્ણતા થશે। તમામ શક્તિપીઠોને એક જ જગ્યાએ બધા લોકો દર્શન કરી શકે એની પરિક્રમા અને 51 શક્તિપીઠોનું નિર્માણ અંબાજી ખાતે થયું છે। ગુજરાતમાંથી લગભગ 12મી તારીખથી તે 17મી તારીખ સુધી 2500 જેટલી બસો મૂકી જુદી જુદી જગ્યાએથી તમામ લોકો એ અંબાજી મુકામે આવશે। તો રાજ્યની જનતા માટે સરકારનો મહત્વનો નિર્ણય। કુદરતી આફતમાં અપાતી સહાય મુદ્દે સરકાર મોટો નિર્ણય લેશે। ભૂકંપ, પૂર, અતિવૃષ્ટિ, વાવાઝોડામાં સહાય ડબલ કરશે। જાનમાલ અને પશુધનમાં સહાય બમણી મળશે। કેશ ડોલ્સની રકમમાં 100%નો વધારો કરાશે। કુદરતી આફતમાં મૃત્યુ સિવાયની સહાય બમણી કરાશે। બજેટ સત્ર પહેલા રાજ્ય સરકાર બમણી સહાયની જાહેરાત કરી શકે છે। હાલ મળે છે તેનાથી ડબલ સહાયની જાહેરાત।